બાયું રોવાનું ચાલુ કરી દો બાપુ ત્યાં બાપુ તમારા બાપ ને જીવતા તમે નકરા વડકા કર્યા છે. બાપુને જગાડો ને. હવે શું પોત નાખે અને સાંભળો તમે હવે રોવાનું બંધ કરો, બાપુની છાતી વિધિ કરો અને બાપુ પાસે ચાવી રહે ને એ લઈને હરિયા પાસે ચાવી. બાપુ એ પહેલા આમાં 4-5 બેઠું વાળી છે. ઉભો રે મને ચાવી તું લઈ લેવા. અરે પણ હું બાપુ નું નીતિ રોતો હું હલવાઈ ગયો. તમારા ભાઈને કાઢો તો ખરા. શું મોટા બોલ ને નંકા. પણ હવે આ ઉનાળો કાપવો હોય કઈ આમ ઘરે બેઠા ઉનાળો ન કપાય, કઈ કામ ધંધો ગોતવો પડે ને. વાત તારી હાચી પણ કોણ કામે લઈ જાય તારી? કામ તો હવે ગોતવું પડે, લઈ કોઈ આ ઘરે કઈ આપણને લેવા ન આવે. ગોતું ક્યાંય ખોવાઈ ગયું હે? ખોવાય ન ગયું હોય પણ ઈ કઈક બુદ્ધિ તો હોય ને ભલામણા કઈ જાગીને હવે આ ભલામણા કોચરી બે કઈ મેળ આવે. એમ તો પમદી હું જોત પેસા કાકા ની બેલા હરવરાયા હું પાછો આવી આવ્યો. હા કઈ આપ્યું નહીં પણ હું રહ્યો જ નહીં, ભી આવી મને. તારા બાપી મસ્તા બેલામાં મને કેટલા કે પણ હું સોચી ના પાડું. વાપરવાના ચૂક્યા હે એવું તો થાય જ ને, હવે કે જવું પડે. આવું ક્યાં હે? મારે ક્યાંય જવું નહીં. મારે તો સાંભળી ભલી હું ભલો બાપુ ને જો હવે હું ક્યાં છે ને અત્યારના પોરમાં. બાપુ શું કરે? ઉંમર થઈ ગઈ. અરે એને ક્યાં આપણે એમ પાસે કઈ કામ કરાવવું ભલે. હું સાઈઝ લેવા જઉં હો. હાથે લેતા આવો. દાળ લેતા આવજો વળતા દુકાનેથી. અને ખાટી સાઈઝ બહુ ન ચીજો હારી આપે મોળી. ખાટી જ મજા આવે. અને ઉભી રે હું કાશ લેવા જાસ ને ત્યાં પેતરા કરવા નો રહેતી ને તરત પાછી આવજે. તમારી તો આજ ટેવ રહી. શું આ ટેવ હવે? કાલ ગઈ હતી 10 વાગે આવી સાસ લઈ. ના કોઈ ભેગું થઈ ગયું હોય તો લેવાની વાતું ન કરી હા તો હટ આવજે પાછી. તો તમે લઈ આવવાનો. ના ના ઈ તું જા, હું કઈ સાસ લીધે હારો લાગુ. પૈસા પાછા માપે વાપરજો. ઈ સાનો મોનો બેસ ને ભલામણા ઈને તપાવી જ પડે. મકાન બકાન કઈ ને બનાવવું પહેલા. મકાન કહે ઓછરી બેઠે મકાન નો થાય. એક કામ ધંધો કરવો પડે. આપણે બેન બાયડું ઘીરે ને ઘીરે રહે, આપણે બે ઘીરે ઘીરે રહેવું. ઈ મકાન નળિયા બદલે. બાપુ જાય ગયા. તમે એટલી ટીકડીઓ ખાવ ને તો સુવાસ હોય એટલે બે તો નથી. હવે ભારે કરી એટલે જેમાં જેમાં હવે હું તને શું કઉ છું શું કહો છો બાપુ? કે હવે મારે છે ને હવે સુવાસ એટલો બે તો નથી. ટીકડીઓ ટાઈમે ટાઈમે લઉં છું. હવે મારા દેહ નો કોઈ ભરવો નથી. જેમાં તું મોટો છો સમજલો છો એટલે હવે છે ને હું તને શું કઉ છું કે મારાથી કામ થતું નથી. સુવાસ બહુ ચડે છે એટલે હું તમને શું કહું, તમે 2 જણા મારી હારે હાલો કોરાટે. હવે કોરાટે જઈ અને હું તમને બધું લખાણ કહી દઉં, તમારા ખાતે બધું કરી દઉં. હવે પણ તો અમારું શું ઈ કે તેમ 2 આવો અમારું હું તમારું હું તમને હું ખાતે કહી દઉં. આ બધી મારી પાસે જે મિલકત હશે એ બધી ખાતે કહી દઉં. એટલે એમે 2 ભાઈ લાવી. હા હા તો તમે એમ કીધું તમે 2 આવો એટલે મેં કીધું ભાઈ બહેન 2 આવવાના. એ મોટા તું કઈક સાંભળ તો ખરો બાપુ હું કેવા માંગે. 2 આવો એટલે એ આપણા 2 ભાઈઓ નું કે છે. જો વાંધો નહીં. અને બાપુ હું તમને એક વાત કેવા માંગુ છું
કે તમે જ્યાં સુધી જીવો છો ને ત્યાં સુધી અમારા બે ભાઈઓ ખાતે જમીન ન કરાય. પણ હું તમને કરી દઉં છું, તમને શું વાંધો છે એમાં? પણ એ મિલકત ને એવું તમારા નામે છે જ ઘણું. એમે તમને કોઈ દિન એવું કીધું? હું આજ સૌ કાલ નથી જેમાં, એટલે મારે ખાતે હવે કરી જ દેવું છે. મારો કોઈ દેહ નો ભરવો નથી હવે. પણ એ કે બાપુ તમને કાંઈ નથી થવાનું. ઈ થાય હું 5 દી વધારે ટકું જાજુ હવે મારે રહેવાય એવું નથી. અને તમે છે ને વહુ નહીં બોલાવી લ્યો અને કોર્ટે હું તમને ખાતે બેયને કરી દઉં. મોટા હવ બાપુ જે જીવે છે ને તો બાપુ કે છે એ વાત થાય છે. ના ના વાપી કાલ હવારે કોક આ બયું નો ભણન કઈક થાય હા, એ વધારે લોસા લાભ થી જાય કરતા અત્યારે સારું. અને આમાં હે ને બાપુ સાંભળે ને એમ ન કહેવાય, બાકી સુવા સરતો હોય ને માણસ લાંબુ ન ખાય. અને બાપુ કે છે વાત હાચી છે, તો હું જ કઉ છું હે ને બાપુ ને હારે લઈ જઈ અને આ મિલકત ની બધું હે ને આપણા નામે કરાવી. હા તો વાંધો નહીં. આમ જે આપણે ઓલું રહ્યું ને 20 વીઘા હા. 10 તારું 10 મારું કીધીમાં હું માથા કૂટરે. જમીન થઈ નહીં આવે પણ મિલકત બાપુ પાસે ઘણી પડી. તો ખાતે બધી કહી દે ને તો કામ થઈ જાય આપણે. એટલે એમાં હું કઉ છું કે તમે બે આવો હારે હારે તમારા ઘરનાને લેતો આવો, એટલે એમને કોઈ માથા કૂટરે નહીં, કોઈ જો વાંહે બાદણું થાય નહીં. હજી બાપુ જો એને અમારે કેવું પડશે. ઈ તો બે જો હોળાયા જેવી બેઠ્યું થાય. હવે જે હોય તમે તમારી રીતે સમજાવો અને ચારેય હાલો કોરતે એક ખાતે કરી દો ને એટલે માથેથી મારે બધું ઉતરી જાય. તો મોટા હા અને આપણે બાયુ ની વાત તો કરવી પડશે ને. કરવી પડે પણ તું હોળાયા કરીમાં તારે વહુ થાય. પણ કેવાય આઈ આ તમને શું કહું છું બેન? હા બોલો. હવે બાપુ એમ કે છે હા કે હવે મને સરસ સુવાસ હા લાંબુ કાઢીશ નહીં હા તો મારા જીવતા હું તમારા ખાતે બધી મિલકત કરતો હતો. તો કરાઈ લો ને પણ. તો ઈ બાપુ કે છે કે તમે ક્યારે આવો મારા હારે અને મિલકત હું તમારા ખાતે કરી દઉં. હાલો એમાં મોડું શું સારા કામમાં. હા, એમ જો તમને કઈ વાંધો નથી ને. અમને હું વાંધો તમારા ખાતે થાતી હોય. મારે તો બાપુ મીઠી છે ને પહેલા બોલતી જ નથી કઈ. તો મારે શું બોલવાનું? તમે બોલો છો ને. અને તો બાયુને તો વશમાં બોલવાનું જ નથી. પણ એમાં હા ના જવાબ તો દેવાય ને. હા, એમ આ તો કશું તમે કે એમાં મારે હાથ હોય હે. ઈ જે કરી એમે બે ભયું એમાં બાયુ ને વસાવે કે ડબડબ કરવાનું. આઈ અત્યારથી જ કહી દો. બાકી મેળો આવે. હા, પછી ત્યાં ભલામણ અહીંયા આપણે ચોટીલા જાવી અને ઓફિસમાં ફક ફક કરે ઈ નો મેળા. કોઈ દી હું બોલી હું. તારી ક્યાં હું વાત કરું હે મોટા? હવે મોડું ન કર. એટલે બટા જેમાં હવ તમારો બધો વાતો પચી ગઈ. હા બાપુ. તો હવે હાલો કોર્ટે હાલો. એ હાલો ઊભી થો હાલો. એ હાલો મોટા. પેલા સંપલ હું બીજા ના પહેરીએ કોઈ હામું જડે નહીં સારું. ઈ પછી એની પછી હાલો અત્યારે આ કરવાનું શી કરો. એ ધોતિયું બગડ્યું. દેવાનું કમાણ આડું દેતી આવજે. હા ઈ દેવાય. હાલો 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 બાપુ ને ઉભા કર. હાલો બાપુ. યા હમણાં જો પેલો હરખો. બાપુ ને પકડજો. હા લાત કાઢો લાત. હાલી એકશો ને. મારે સાંભળવું પડે. એટલે હળવા એ બાપુ ને હળવે હવળા હવળા બાપુ. ધીમે ધીમે હાલજો. ક્યાં ખાટલો? હા જો અને ખાટલો ક્યાંય ભાગી ગયો. પણ એમ નો કહેવાય ભઈલા. જવું તો પડે જ ને. ગઢા છે બિચારા નો કે બાપુ આ કાગરિયા. હા આમાં જો આપણી મિલકત બે ભાઈઓના કાગળિયા આમાં છે. હા ઈ તો હવે આપણા નામે થઈ ગયો. ઈ દઈ દે ઈ પટારા મેકજો. બાન પટારા મેક દે એટલે ઉપાડી ને કા. હા એમ નકર અમાર કબાટમાં મૂકી દીજો. માર કબાટમાં પડ્યા તમને કઈ વાંધો હે? પણ ગમે અહીંયા મેકે પણ અમાર એવું. કબાટ ખાલી છે એટલે. માર કબાટ તો કેમ ભરેલો હોય. સારું હાલો. તારે હાચવણ છે? હા જાવ હાલો. બટા જેમાં હવ મારી ટીકડીયું ક્યાં ગઈ? આ રહ્યું. એ જો એક વાત સાંભળો. શું? આવી જા. હવે હું ને હું મોટો બે જાવી છી વાડી હા બરોબર. અને બાપુ કાંઈ પણ કામ સીંધે તો કરજો. પાણી માંગે તો પાણી ભરી દીજો. જમવાનું માંગે તો જમવા દીજો. બરોબર. બાપુને કઈ તકલીફ ન આવી પડે. આજ દી લગીને બાપુ કઈ તકલીફ પડી છે?
હા એમ અને હું કાંઈ નહીં વાડીએ જઈએ છીએ ને હમણાં બી આવશે હા ઉપાધિ ન કરો. આ બાપુ હા અમે જઈએ છીએ વાડીએ હા જાઓ જાઓ કાન્યો બે આ ધંધો તો કરવો જ અને પડે ને. હમણાં બી આવશું ને આલ્યો આ તમારી ટીકડીયું હા સુવાસ બોસ સરસ તો બે ગોળીઓ લીજો હા વાંધો નહીં. હાલ કરી મારે હુઈ જવું છે. એટલે હુવાનું નથી ઓલું મેં કીધું ઈ કામ ઘડીક કામ કરવાનું કરીને વિયો આવજે ને હાલ હાલ ઉઠ હાલ ઉભો થા પછી તું હાવ કાયમ નાનો રહ્યો. હમણાં વી આવી ભલામણ તું મોટો વહુ નો વટ થયો તો હજુ નાનપણ જ જાય છે એનું. બાપુ તમે આરામ કરો, તમારે શું ખાવું એ બનાવી નાખું. હા. જાઓ બનાવો થોડોક શેરો બનાવી દો. એરો ખાવો છે હા ચોખા ઘીનો બનાવો હાલો. હવે દાંત નથી શેરો જ હાલે. હા હા બાજરાનો રોટલો છે. હા બનાવી નાખો. ઘઉં ના નો રોટલા દેતા. એ આ બાજરાનો બનાવું તમારા હાટું. હા બેટા મોટા વહુ હા બાપુ પાણી દો ને. તરસ લાગી પાણી લાવો ને બેટા. બાપુ ઘડી હુઈ રહેતા હોય તો પાણી ના ને તે હજી તો રાંધી નથી રહ્યા અમે. હુઈ જાવ હવે. હવે છે ને થોડીક ચા બનાવી દો ને કડક. પણ બાપુ હજી રાંધી હી અમે તો તમારે ચા પીવી છે. હા એટલે તો હું તમને કહું છું. પણ હમણાં ખાવાનું હું આપી જ દઉં, ચા નથી બનાવતી. હું હાલી એકતો નથી એટલે હું તમને કહું છું થોડીક કડક ચા બનાવી અને મને પાવ. બેઠા બેઠા ઓર્ડર જ કરવો છે નકરો. ચા બનાવો ને પાણી લાવો. પેલા તો હું પાણી માંગતો તો દૂધ દેતા હતા અને દૂધ માગું તો ઘી દેતા હતા. રોટલો મગાવતા શેરો કરીને દેતા. ઘણો ફેર પડી ગયો છે. બેટા નાના હો સા થઈ હોય તો જરીક દઈ જાવ ને. હે હું કયો છું હો? સા થઈ ગઈ હોય તો મને દઈ જાવ એમ. ઘડીએ ને ઘડીએ ચા હોય હવારમાં નથી આપી. પણ એમાં ભલા મારે તો હવે હું ગઢો માણસ કહેવાય. મારે વાડે ઘડીએ સા જોઈ બીજું તો હું હવે ચા જોયું નથી, મારે. મારે કેટલાય કામ છે. પણ એમાં હું વાંધો છે અડાળે સા પાવ તો હું વાંધો. ઘડીએ ને ઘડીએ નો એક તો મજા તો હારી રહેતી નથી. ચા આપો સોટા જ છે એક હામટા હવારના. અત્યારે વહુને જાજો કઈ કહેવાય નહીં. કેવી તો પછી આપણને આપણી સેવા ન કરે. બહુ જયારે થાય ત્યારે લાવજો બીજું. હો હવે 4 વાગે મળશે ચા. હવે ચા ન કરતા. બીજું આટલો ફેર પડી ગયો. પેલા ઘડો ધડ કામ કરતા હવે કોઈ કામ કરતા નથી. નથી પાણી પાતા. તો બાપુ બક 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 કરો આય બેટા જેમ આય વાડીએ જી આવ્યા. વાડીએ જઈએ સારું કર્યું લ્યો. બાપુ હા તમારા હાટુ એક આજો ટેકા લાકડી લાયો. એ સારું કર્યું લાયો. કાલ હું પડી ગયો ટેકે ટેકે. આ ત્યાં લેતો આવ્યો જો. આવી કે લાકડી હોય ભણા કઈક હારી લાવતો હો. આવું પીડ્યું તું હું આ લેતો આવ્યો. ભાંગી જાય ટેકામાં. નો કાંઈ થાય બાપુ, આને ખાલી મોઢું જ ભાંગી. હવે હું તમને હું કઉ છું તમે વાડીએ ગયા એટલે આ સણકા ને ભણકા કરે છે વહુ. ટાઈમે જો પાણી નથી દેતા, સા નથી દેતા, ખાવા નથી દેતા. કા હું કા ટાઈમે ટાઈમે દેતા નથી. થાય છે બધું દઉં છું. આવી રીતે સણકા ને ભણકા કરે. પણ તમે 10 વાગ્યા માંગ્યું હોય તો નો થયું હોય તો નો દીધું હોય પહેલા. મને ભૂખ લાગી હોય તો જ હું માગું ને કે આખો દી વતાવો નહીં એમને. એવું નથી બાપુ. અમે ઘરના કામ જો એને પાર વગીરના હોય હે હા. અને ઘરનું કામ નો થઈ ગયું હોય ને તમને ના પાડી હોય એમાં શું થઈ ગયું ભલા આ પાડોશી ઘરે 3 વહુ છે. હું બધું જોઉં છે. એક દાણ કેતા લાવી દે છે. પણ પાડોશી નું શું કામ જોવું જોઈએ? હા એમ આપણે આપણા ઘરનું જોવો કોઈ ઈ રીતે વહુને કહેજો કામ કરે. તો કઈને જ નથી ગયા અમે. જ્યાં તો ટાઈમે કઈ ખાવાનું આવતું નથી, ટાઈમે કઈ પાણી આવતું નથી. ખાવાનું ચાલો ઘડી બગડી હાલે પણ પાણી વગેરે હાલે નો હાલે તો પછી જરીક ઠપકો દો. જાઓ જાઓ ખાવાનું થઈ ગયું તમે ખાઈ લ્યો. જાઓ. તમે ખાધું? હે તમે ખાધું? હજુ ક્યાં દીધું છે? હજે ખાવા નથી દીધું. નથી દીધું.
મેં આમ થોડા હાલે ભલા મીણ્યો હું એટલે કહું છું, નકર હું કઈ કહું જ નહીં તમને. તો પહેલા મારે કઈક મારા ભાઈ કેવું પડશે હો. હવે તું તારા ઘરના ને કે ભાઈ ભિયાણીનો દીકરો થયો છો તે અહીંયા ક્યાં હું કઈ કહી શકું. આ તો એને કેવું પડે. તારા નનકડા હોવ ને તું કે ને એ સણકા ભણકા મોટા કરતા વધારે કરે છે. નો હોય તો આ 1:30 વાગ્યો એમ 1:30 વાગ્યો તો બાપુ ખાવા નથી મળ્યું. આમની મારી આ નાખતો તો નો ખાવા દે એમ થોડું હાલે. આજો જાય એ ઊભી રહે, હાથ કરે તાર બાયડીને હાથ કર. એ આ હાલ તો શું થયું પણ આવવા દે ને પછી કહું ક્યાં ગયા. શું છે અમે વાડીએ ગયા હતા તમને બેને અમે ભલામણ કરીને નથી ગયા કે બાપુ પાણી માંગે પાણી આપજો, ખાવા માંગે ખાવા આપજો. તો બાપુ કે છે હજી મને ખાવા નથી આપ્યું અને ઘડિયાળ સામું જોવો તમે વાગ્યા કેટલા. ટાઈમે થાય ત્યારે આપવું ને. અને કે નનકી વહુ તો કે બહુ સણકા કરે હે. આ તો કરે જ તે ને ઘડીએ ને ઘડીએ પાણી લાવીને ચા લાવીને. ભાઈ ઈ નો દે તો કાંઈ નહીં. અને તું ક્યાં હતી? તારે નો ભરી દેવાય પાણી? પણ મેં પાણી પૂછો બાપુ ને બાપુ તમને પાણી નતું આપ્યું મેં. હવે 4 હાથ કરું તો તમે મને મારી માથે ખીજાવ છો તમે. પણ મારા હાથમાં બાજરાનો રોટલો હતો એમને ખાવા તો એટલે. તો તમે બાપુ એવા છો હવે એને બાજરાનો રોટલો હાથમાં હોય અને તમને પાણી ભરીને દે કોઈ દિન. હવે ખાવા જેવું હોય તો દેજો. હવે મને હુવાઈ જો, જાઓ તમે ખાઈ લો, જાઓ બધા. તમારો એમ તો કંટાળો હશે ગીરી. હા નકર મારી વહુ બાપુ બોલે જ નહીં કોઈ એટલે મારે ક્યારેક માગવું નહીં, પાણી નો માગું, ખાવા નો માગું. સાથે ઊભું થઈને ભરી લેવાય. તો જો આવું બોલે હાથે ઉભા થઈ કે ક્યારેક ક્યારેક ભરી દેવાય. જો ઉભો થઈને નવરા હોય તો ભરી દેવી નકર ન ભરી કે દેવી. તું વળી હું કામ કરતી હતી. કેટલાય કામ હોય અમારે. હચો કેટલા કામ. હાલો આમ ખાવાનું દ્યો હાલો થઈ ગયું હોય તો. હાલો 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 અને બાપુને થાળે આ પકડાવો. એ હા અને હાલે ભઈલા હા ઉભો થા તું કા ખાવા હાલ. હાલ લે તો. તમને તડકો લાગી ગયો છે. બાપુ અમે ખાતા આવી અને પછી તમે થાળે મોકલાવો. સારું, જયારે તમને ફાવે તો દેજો ખાવા. હવે હું તો હળવો હળવો. અલા ટીલા ક્યાં? આ શું તારી હાલત છે? આ શરીર કઈ કામ કરે? આમ જોતો ખરો તારી હાલત શરીર ની કેવી થઈ ગઈ છે? શું અરે કરું? પણ રડે શું કરવા તું? હરીભાઈ, મને કે જી હોય કે તું. હું તને કહું, હા આ બધું ઓલું ખાતે કરી દીધું ને, હા જમીન ને મકાન બધું દીકરાઓને દીકરાઓને, હા એ પછી કર્યા પછી તો મારી ખરાબ હાલત થઈ જાય છે. શું થયું? નથી ખાવા દેતા, નથી પાણી પાતા, નથી હરખી દવા આ કરાવતા. શરીર તારું જોઈને ખબર પડે છે હું મને. હેરાન થઈ ગયો છું હવે. અરે રડમાં મારો ભાઈ રડમાં. હજી તારો ભાઈ પણ જીવે છે. હાલ મારે ઘેર હાલ તું તારે. હાલો, હું ફિકર કર માં હાલ. હાલો, હાલો. સાચવીને હાલ છે. હા હજી તારા ભાઈબંધ નું ઘર છે. તું ચિંતા કર માં. તારું ઘર સમજીને તું અહીં રહેજે. અરે હરીભાઈ, તારે તારી તબિયત ની ચિંતા કરવા. હરીભાઈ, હારું કર્યું તમે મને સાથ આપ્યો. દીકરી દીકરા એ તો હેરાન કરી નાખ્યા. બધું સારું થઈ જશે. તું બે ભાઈ વહુ પાણી લેતો આવું તારા હાટું. વહુ કોક એવી અટાટ મળે છે ને, મારે બેટી નો દે ખાવા, નો દે પાણી, આમ નીમ લે લે પાણી પી મારો ભાઈ પાણી પી. આ તારો ભાઈબંધ હજી જીવે છે. બોલ હવે તને શું તકલીફ છે બધી મને કહે તું. તકલીફ તો એ છે, મારી ભૂલ મને નડી છે. કા આ બધી જમીન વાડી બધું ખાતે કહી દીધું, દીકરાઓને ઘર ખાતે કહી દીધા. બરોબર. તમે પછી મને કઈ હાસતા નથી. હતું એ બધું મેં દઈ આ દીધું. શરીર દેખાય તારું એ તો છે જ. પેલા કેવો ખડે ખડે હતો, બરોબર. સુવા જેવું તો નામ નતું. હવે હેરાન થઈ ગયો છું. ચિંતા કરમાં.
હું તારું આ છે ને દુઃખ દૂર કરી દઉં. કરી દો હું કહું એમ તારે કરવું પડે. કરું એમાં હું કહું એમ તારે કરવું પડે. તારા દીકરાઓ તારી આગળ પાછળ પડે. પાણી માંગ ને તો દૂધ હાજર કરે. હોય એવી દવા મારી પાસે છે. તો બતાય ને ભાઈ. તો તું બેસ, હું તને બતાવું. હં? હા, અને તારે સરસ થી કે હું કહું એમ કરવું પડશે. કરી ભાઈ. પાકું થવું પડે. એ તારું દરજ હું કાઢ નાખું. તારો ભાઈ બંધ હા, કાંઈ વાંધો નહીં. એને બતાવીને કઈક એવું છોકરા બે છે. પેલા તું અહીંયા આરામ કર. હવે હા. હું જરાક વાડીએ જઈ આવું. થોડું કામ છે બતાવું. આપણે આટલું ખાવા પીવાનું લેતો હોઉં ત્યાં વાડીએથી. બરાબર, તું આરામ કર. હું હમણાં આવું છું પાછો. ખાવાનું જલ્દી હા, લાય. તને ખવડાવું. તું હવે મોજ કરે. તારા ભાઈબંધ ને ઘેર આવ્યો. તું આરામ કર. હું આવું છું હમણાં વાડીએ જઈને. મારું પોતે હા કોકડું વળી ગયું. હા, ભલે હું વાડીએ જઈને આવું. તું આરામ કર. હા. તો ભઈલા બાપુ 2-3 દી દેખાતા નહીં, ગમે અહીંયા ગયા હોય. હવે જ્યાં ગયા હોય ને તમારે શું છે ન આવે તો સારું. અને હવે બાપુ બાપુ તું શું કામ કરે? આ બાપુ જાય ને 3 દિવસ થયા, બરોબર? હા અને મિલકત તો બધી આપણા નામે કરી દીધી. હા, કાયદેસરની. તો શું સોચ્યો છો બાપુ નીચી ને આમ નીચી? બીજું આપણે જોઈશું. ના, આ તો મેં કીધું વાત કરી, બાકી તો આપણે શું હોય. એના દાંત કાઢો છે. લો પણ આમ ભાઈજી બેઠા છે. રો ઈન હામો. દાંત નો કાઢી તો ઈન હામો રો તું. રોવે જ છે રૂમ માં જઈ. જો આમ ભૂસી આવે ભલે પોકાર મેક્યો છે. હારા નથી લાગતા કાંઈ. ઢીલા? એ ઢીલા. હા, હવે ગોરાભાઈ હું આવી ગયો. કેમ છે હવે તને? થોડો શ્વાસ હલકો પડ્યો. સારું છે? હા, સારું છે ને એ ત્રણટીમાં? હા, સારું છે. બરાબર. ખાવા પીવા ટાઈમે મળે સારું હોય ને. હવે સારું છે ને? હા, બરાબર. તો હવે હું કહું છું, હા. આજે મારે 3 રાતું થઈ ગઈ છે. હા. તો હું મારા ઘરે જાઉં. મારે કેટલાક દી પડ્યું પણ રહેવું. તું ઘેર જઈને કરીશું, પાછો હતો એવો થઈ જાય. તારા દીકરાઓ તો તને હાચવતા નથી. એ વાતે સાચી. તો તો હું હવે કરી આવું તું ત્યાં જઈને. મારે હવે કરવું હું ગટપણનો હેરાન થઉં છું. તારે જાવું પડે એ વાત સાચી છે, પણ તારા દીકરાઓ તો તને હાચવતા નથી. હું કરવું પણ હવે કયો? એક કામ કર, હું તને એની દવા બતાવું. બતાવી. હું કહું એમ કરજે, એટલે તારા દીકરાઓ તને સાચવશે. એવું છે હા, એ તને આમ પાણીની જગ્યાએ દૂધ હાજર કરે. એમ? બરોબર? તો બતાવવાનું ભાઈ, એવું કઈક બતાવો. ઉભો રહે જરાક, હું તને કરી દઉં બધું શકું. હા, બેસ તું તાર. મારી દોરી ખેંચી જતો નથી. મારો જીવ લઈ લે હવે. સહન થતું નથી. જો હવે તું તારે છે ને, ભલે તારે ઘેર જવું એ તો જાજે, પણ આ હું કહું એમ કરજે. બરોબર? તો તારે શાંતિ રહે. ખાવા પીવાનું તારે હરખું થઈ જાય. જો આ છે ને, આ તારી દવા છે. દવા એટલે આ ચાવી છે, એ હું તને કહું એમ તારે કરવાનું. બહુ સારું. આ ચાવીને તારે તારા કેડિયામાં ગમે ત્યાં બાંધી રાખવાની. તારા દીકરાઓને આપવાની નથી. નહીં દેવા. એને દેતો નહીં, ગમે એમ ન કરે તો. આપું, ન આપું. અને બીજું, એ તને પૂછશે ખરા કે ચાવી એની છે. તારે કાંઈ કહેવાનું નથી. એટલું તારે કહેવાનું કે આ મારી મરણ મૂડી હાચવેલી છે ને, હરિયાના ઘેર છે. જેથી હું કાલ ન હોય તો મારું કારજ બારજ તમે હરખું કરજો આપણા સમાજ રીતે, મારી આબરૂ પ્રમાણે. અને પછી એને આ જાજો તો અહીં તમને જે કાંઈ મૂડી મારી અંગ્રેજી છે એ તમને દઈ દે. બસ. આ ચાવી તારે કોઈને દેવાની નથી. ચાવી હું કોઈ તારી નહીં પાસેથી રેડી મૂકતો નહીં, નકર પાછો દુઃખી થઈ જાય તું. હા, હા. પાકું? એટલે તો હવે તું તારા ઘેર જઈ શકે છે. હાચવીને જાજે. તમે ભાડો ત્યાં ગાંઠું મારી દો. ગાંઠ માર દે તું. ઉકે નહીં. તારી વહુ ને દીકરા જોવે એમ રાખજે પાછો. હા, બારી. એટલે એને એમ થાય કે બાપા પાસે હજી કાંક છે. આમ ફેરવી હોતા નહીં. હા, તું તારે દેતો નહીં. હોતો. બરાબર? અને તું હવે છે ને હાચવીને ઘેર જાજે. અને કાંઈ કામ હોય તો આ ભાઈબંધ છે હજી, હું અહીંયા આવતો રહેજે તું તારે. અરે ભાઈ, હરિયાભાઈ, મેં તમને ઘણી તકલીફ આપી છે. કાંઈ તકલીફ નથી આપી. ભાઈબંધ છે એમાં કામ આવે. આ અને આ તારી દવા છે, આનો પ્રભાવ તું જોજે ઘેર જઈને. આ વાંધો નહીં, જેમ તમે કહેજો ને બરોબર. એમ જ હું કરી. હાચવીને જા હાલ. લો હું જાઉં. કઈ મારી કાંઈ તકલીફ હોય તો મને યાદ કરજે તું. કઈ મારી ભૂલ ચૂક થઈ હોય તો નહીં નહીં, કાંઈ ભૂલચૂક, ભાઈબંધીમાં ભૂલચૂક હોય ભલા મને હાલ. લે હાલો. હાલ હું તને મૂકી જાઉં. ક્યાં મારો ટેકો ગયો? હાલ રસ્તા સુધી તને મૂકી જાઉં. લે તું જરાક આ લાકડી લેતો જા, હાથીને જાજો. જોજે જોજે ભાઈ. હા,
લાવજે તે હવે હાથવીને લાગે કે અને ચાવીનું ભૂલતો નહીં મેં કીધું કોઈને દેવાની નથી તારે હરિયાભાઈ તમે જે કીધું ને એ જ રીતે હું કરીશ. ભલે રામ 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 રામ. રામ રામ હાલો આ શેલાનું સારું થઈ જાય તો સારું કીધું હું આપણે એક રસ્તો બતાવ્યો એટલે આ બાપુભાઈ સાવી છે ને હશે આદિ લગીન તો અમે જોઈ નહીં આ હું હંતાડીને રાખતા હશે લાઈન ઓળીને હાથ પાડું એટલે તમે કહો આ બહાર આય તો એ આવી શું હે હું આઈ ગઈને હું વ્યવહારીને હું પણ પાણી ભરતી ગોળામાં આ બાપુભાઈ સાવી છે ને કઈ સાવી અરે મને શું ખબર છે એની હોય એટલી બધી સારી મેં કોઈ પાડે હાથ મારે એને કેમ હાથ પાડવો હાથ પાડી નહીં અરે હું જ બોલાવતી બાપુ જાગી જાય આજા તમને કહું શું અતારમાં ભરવે બાપુ હુતા કે હું તો જ ભલે હું તો હુવે જો અને જાગી જઈશ હું તમને એમ કહું આ બાપુ પાસે સાવી કીની છે એ તો મોટરસાયકલ ની હોય અને આપણે ક્યાં મોટરસાયકલ છે કન્યા હવ આ સાવી રહી ને એમાં મને એવું લાગે છે કાંઈક હશે ખરું પણ કોઈ મેં કોઈ બહુ ભાળી જ નહીં આ સાવી પણ આજ જ નજરે આવી અને સાવી પાછી એક નથી આખો જોડો હા સાવી નો આખો જુડો છે એટલે સાવીમાં નક્કી કાંઈક હશે અને એ પાછા જો ગુંગામાં જ રાખે અને પાછી સાઈઝ જૂનવાણી છે હા મેં આજ જોઈ એટલે તમને હાથ પાડ્યો ઘરના તાળાની રમા ઘરમાં પડીશ કા હા હવે શું કરશું અને આનું કાંઈક બાપુ પાસે ફોલાઈ પૂછવું પડશે હું છે નકર તો નહીં જ છીએ કાંઈ એમ તારા બાપ કેમ ફોન લાવવા જાગે તે ધીમે ધીમે પૂછી લેવા પગ દાબી દેવાના અને બાપુ નિમતા એક છોકરા હવે કામ કરે છે પણ આ મરચું એક ટાઈમે નથી ખાવા દેતું નકર તો હમણાં ફોન લાવીને લેવી આપણે કઈ નહીં બાપુ હું ટાઈમે દઉં છું શેરો કે તો શેરો બનાવી દઉં લો હા હું ઘી લાવી એમ જ બનાવી દેશું હવે એક કામ કરો તમે બે જાઓ ઓસરીમાં અને હું કાંઈનો કોશિશ કરવી છે મનાવવાની જો ઈ ફોન લાવીને કહી દે તો ખબર પડે આપણને સીની સારી હા બરોબર છે બરોબર ને હા હાલો તમે બે જાઓ હા જઈશ આપણને હાથ આવી છે મોટા છે કંઈક થોડુંક વ્યવસ્થિત બોલાય કન્યા એને કે લાજ હરકી કાઢે હો મારી કોઈ ચીડો આમ રાખે એમ કે તું લાજ હરકી કાંઈ કાઢું છું આવડે એવી કાઢું ને એટલે હાથમાં આંગળે ખોઈ દે ઈ પણ આ સમજો ને એટલે હવે બાપુને જગાડી ડોકીમાં બેસી જાઉં ડોચી માથે તારા બાપ નો બેહાય તો ત્રણ બાપ સીતારામ થાય છે હારા નો થાય ધ્યાન રાખજો હો બાપુ 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 તો બે જા કરી બાપુ તમારે કઈ ખાવું હે કઈ ખાવું હે તમારે હોય તો લાવો બધું છે શું ખાવું છે બાપુ શેરાની ઈચ્છા થઈ છે શેરાની હાથ લાવો બાપુ કઈ રીતે જરા બાપુ હાટું હે ને બાપુ હાટું આટલો શેરો બનાવી દે હા હાચલ તું કહી દીધું બાપુ પેલા ઓલો પગ દબાઈ જરા બાપુ દુખતો હોય આ દુખે છે બાપુ થોડું થોડું દુખે બહુ એવું છે ગમે એ ખાવું હોય ને મને કહી દેવાનું નો શું બનાવે બાયડું નો બનાવે ભલા મીણ્યો વાતું કરો છો તમે એક આકલે આવે નો આવે તો બે મેકું આય હવે થોડું કામ કરવા માંડ્યા હો
હા એમ અને અને પાણી આવતું જાય છે. બકાલું બકાલું ખાવું હોય ને બાપુ મને કેવાનું હોય, મને ગમે ત્યાં લઈ આવી દઉં. હા, કેરીનો રસ ખાવો છે? જો હવે તો સામેથી પૂછે છે. બોલો. સામેથી પૂછે નહીં બાપુ, તમારી નજરે હું બાયુને મારી હારો ન લાગુ. અને ઓય સિરીમ લઈ જઈને એને પૂછો, બે નાખ્યું કાંઈ નો રહ્યું માં તઈ આવે છે એક આંકલાય વાતું કરો તમે. હા, મને બધી ખબર છે. બાકી મારા બાપુ સામું જો ઈ બોલે ઈ મારે નો મેળાવે. અમે ઈને લાયા છે ઈ એમને નહીં લાવ્યું. અને હા, સમજો એ તો કેવા માર્યા બાપુ હોજા આઈ મને ચડાઈ દીધા. બોલો. કરવો છે ખતરો તમારે? ના 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 કરો. ના ના આય હા આય શું શેરાની કેટલી વાર છે? બસ 5 મિનિટ જ છે. હા તો થા કાયો ખાલાય હા આય પડી ગયો ને જોજો બાપુ હું પડી હાલે. જાય. હાલ. હા બાપુ ખોટા આંકલા કરવામાં આમ. લે શું ખોટા તમારી નજર જ મને દેખાડી. બધી ખબર બાપુ આ છે. તો પાણી ખાવશો ભરતી આય. હા ભરતી આવું છું. જા મોલું કેન પડ્યું મેં ટાઢો ભરતી આય. હમ. બાપુ આ કેમ કામ કરે છે મને બધી ખબર છે. બાપુ હા, આ સાહેબ સીની હે બાપુ? સાવી તો હોય જ ને. સીની હે? બટા જેમાં હા આ ચાવી શેની છે? હજુ મારી પાસે મરણ મૂડી પડી છે. આ મરણ મણી પડી છે ને એટલે તમે છે ને હું મરી જાઉં ને એટલે તમે મારો દાડો કરજો, ગામનાને જમાડજો, બધાને સારી રીતે જમાડી અને બહુ સારું કામ કરજો. પણ એવું કેમ બોલો બાપુ? બરાબર, મારો આનું કઈ ઠેકાણું ન કહેવાય ક્યારે મરણ થઈ જાય એનું. તો કારજ બારજ સારું કરજો, દાડો સારો કરજો. આ તે વાંધો નહીં તો એવું તો કરશું, પણ લાવો બાપુ સાહેબ મૂકી દઉં હાઈસ્પીડ. ચાવી એમ નહીં દઉં હું તમને. અમે ઈ તને નો દે એને વાત કરે છે. મોટો દીકરો હોય ઈને હાસવા આપે. લાવો બાપુ. અને આ ચાવી છે ને ઓલા હરિભાઈ રહ્યા ને હા એ હરિભાઈ ને તમે આ ચાવી આપજો એટલે તમને આનું રહસ્ય બધું તમને કે છે. પહેલા મને માજો ડાઉટ જાય છે થોડો. શેનો? બાપુએ આપણને જમીન બમીન ખાતે કરી દીધું તો આ સાહેબીમાં ઈથી વધારે હોવું જોઈએ કિંમતી બીજી વસ્તુ. એટલે તારા બાપ સાહેબ દેતા નહીં. નકર તો આપી નો દે. હમ ફોલાય કઈ. હે બાપુ મેં કીધું તમે સાંભળ્યું ને, કરજો ને, કારજ સારું કરશો ને, ઈમાં કઈ ઘટવા ન દેવી બાપુ. બરોબર ને. અને આ સાહેબ લઈને ક્યાં જવાનું? ઓલા હરિભાઈ રહ્યા ને હા અહીંયા તમે જાજો એટલે તમને આ ચાવી નું રહસ્ય બધું તમને વાત કરશે. એ બધું કહી દીધી. એ રામ. લ્યો બાપુ તો ઉઈ ગયા પાછા. લ્યો આ તો ભલે હું તા બિચારા થાક્યા હોય ને. આય ભાઈ તો હતા એ દિન વાતો કરી ને સુવાસ ને બુવાસ થયું ઘડીક ભલા આરામ કરતા. હા હાલ. હાલ હાલ પાછો હાલ. હાલો એ કળશું પણ બાપુ હેઠે લઈ સુઈ ગયા. લઈ લે. લાય બાપુ ઉતારે જગાડીને પાણી તો પાઈ દઉં એટલે એમ થાય કે વહુ હાચવે હે. બાપુ આ બાપુ બાપુ આ બાપુ બાપુ ઉઠતા કેમ નથી આજ? બાપુ એ જમકુડી બાપુ એ તમને કહું બહાર આવો બાપુ. એ હું થયું પણ હું થયું બાપુ હવે નથી રહ્યા બાપુ એ તમને કહું બહાર આવો બાપુ. એના પણ તમે ભેકડા આદર્યા છે અત્યારના પોરમાં. બાપુને ક્યાંથી જગાડું જાગતા નથી. નો થઈ ગયો છો સંયમ રો હવે. ઠીકડીને ધ્યાન બેન ચીડ્યું હોય. ભાઈ તમારા બાપ ટીકડી પાડી તમને નો ખબર પડે અમે. પણ બાપુનું ક્યાંની વાઈ લાવું? એમ જાગે બાપુ વાતું કરો લે ગાંડીનું પણ અત્યારમાં એમ નો તમારો બાપ જાગે હવે. આ બાપુ આવ બાપુ જો એ બાપુ એ તમે જ બોલો. તો મોટા ભાઈ જગાડે જ છે. કન્યા હવ બાયું રોવાનું ચાલુ કરી દો બાપુ ત્યાં. બાપુ
પાછા શું હોકળો આવે તમારા બાપ ને જીવતા જ તમે નકરા વડકા જ કર્યા છે. બાપુને જગાડો ને. હવે શું પોત નાખે અને સાંભળો તમે હવે રોવાનું બંધ કરો, બાપુની સાચી વિધિ કરો અને બાપુ પાસે ચાવી રહે ને એ લઈને હરિયા પાસે ચાવી. બાપુ એ પહેલા માં 4-5 બેઠું વાળી છે. ઉભો રે, મને ચાવી તું લઈ લેવા દે. અરે પણ હું બાપુ નું નીતિ રોતો હું હલવાઈ ગયો. તમારા ભાઈને કાઢો તો ખરા. પણ મારો ભાઈ પછી નીકળી જાય છે, આ ચાવી નીકળે તો આપણો બધા ધણી વાગ્યા છે બાપુ, ભાઈ પેલા એમને કાઢો. તું સાઈની રે તમારી ભાભી હું. પહેલા આને ગેસ સાઈની રે. આ રોમાં તમે જાજુ રો ને તમને કઈક થઈ જાય છે તો મારું કોણ? હું ભાભી બોલી ક્યાં મરી તું? અમે ગામના 5 જણાને બોલાવી પહેલા આલ્યો આ સાહેબી. હવે કન્યા હવે જો આ બાપુ નું આપડે બધું દાડો બાડો ને એવું તો બધું કરી નાખ્યું. હા, અને કઈક નામા બામા કઈક બધાના ભરવાના છે એ બધું કરી નાખ્યું. હવે હા, પણ નામા ભરવા પેલા બાપુ આપણને જે આ ઓલી સાવી દઈને ગયા છે એટલે હા, અને તેથી બાપુ એવું બોલ્યા હતા કે આ સાવી લઈને તમે હરિયા પાસે જાજો એટલે આ સાવી વિશે તમને એ બધી હરિયો વાત કરશે. પણ એ હરિયો કયો પહેલા? હવે બોલ્યો ભલા મણા મોટ ઝાપે રે ઈ હરિયો. કે હા હા, ઓલો જાડો હરિયો. હા, હા હા, એટલે ઈન પાસે જાવી. બાકી આ સાવી શું છે એ શાળામાં છે ને આપણને એક ખબર છે નહીં. હા તો હાલો. અને તમાર બેન નો જાણવા આવવું હોય તો આને ઘીરે ઘીરે મરો ને ના અમાર આવું તો લઈ લે. હાલો હાલો. પણ પહેલા મને આ ટકો કર્યો શરમ થાય ભાઈ. પણ ન્યા તારા રૂમાલ બાંધ્યો છે અને ગામને બધાને ખબર છે કે આના બાપુ મરી ગયા છે. એમાં ટકો થયો એમાં શું તને વાંધો? તે થોડો સાઇન કર્યો છે તો હાલો. અને ગમે એ હામાં મળે અને પૂછે કે ભાઈ તોલો હું કેમ બાપુ મરી ગયા. જો હાલ આવો 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 શું હરિયો ભાઈ? મજા મજા આવો આવો. કેમ છો? પહેલા ઓલું ફાળું વાઈકે પડી ગયું, ક્યાં પડી? ગમે એ ખબર જ ન રહી. કઈ વાંધો નહીં, આવો બેહો બેહો. કેમ બાપુજી વયા ગયા તમારા? એટલે આ સમાચાર મને મળ્યા ભાઈ. હવે કઈ એવું ને તું આ સળતો નહીં. હા, એ તબિયત તો એવી જ હતી એની. હા, હવે બીમાર માણસ કઈ હોય કઈ ખબર. પણ હારા છો ને કઈ બહુ? હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કામે મારા બાપુ નું એવું ઉકેલ્યો ધામ ધામ. હા, એ તો મેં ગામમાં સાંભળ્યું તમે દાડો પાડો બહુ જબરજસ્ત કર્યો. દાડો ભલામણ્યો ગામમાં કોઈ એનો કર્યો હોય ને એવો દાડો કર્યો. દાડામાં કઈ ઘટવા ન દીધું કાકા. બહુ સારું કર્યું તમે. મને બાપુ ની યાદ બહુ આવે. હા, પણ હવે શું કરીએ, બધાનો ટાઈમ થાય એટલે જવું પડે. હવે કાંઈ થાય નહીં. ભગવાનના ઘરનું આવે ને કોઈનું હાલતું નથી. હરિયાભાઈ તમારા બાપનો ભાઈબંધ છું. અડધી રાતે કાંઈ કામ પડે, આ ઘર તમારું જ છે. બોલો બોલો, કેમ આવવું થયું આજે? હવે આવું એમાં પીડ્યું છે કે મારા બાપુ જેથી જીવતા એની પાસે એક સાયરી હતી. બરોબર. એટલે એ સાયરી એને બે ભયલા માંગવા ગયા. એટલે મારા બાપુ એ સાયરી નથી આપી અમને. અને એ એવું અમને કીધું હતું કે બધા સાયરી હું અત્યારે તમને દઈશ નહીં. બરોબર. અને જેથી મારા પ્રાણ યાદ હશે તેથી આ સાયરી રહી એ લઈ અને કે તમે હરિયાભાઈ ના ઘરે જાજો એટલે હરિયાભાઈ ઈ સાયરી વિશે તમને બધી વાત કરશે. ઓહો, આ તો આ ઓલી જ ચાવી છે, મેટી લઈને દીધી હતી. એટલે તમે આ ચાવી લઈને આવ્યા છો કે હું છે આ ચાવીનું? હા બરાબર. આ તમારા બાપા છે ને ભાઈ, હા એ મારે થોડું ઘણું કાંઈક મૂકી જતા. હા આ ચાવી એની જ પાસે મારી પાસે મૂકી રાખી હતી એમને, હા કે જેથી હું ન હોય તેથી મારા દીકરાઓને
આ જ દેવાની છે ને એ આવે તે તું કેજે, હું ચાવી દીકરાઓને દેતો જાય, હું નહીં હોય દઈએ એટલે આવે તો તું જી હોય એને કહી દેજે. હવે આ ચાવી છે ને તમારા બાપાના પટારાની છે, એ પટારો મારા ઘરમાં છે અને એમાં એની રીતે મૂકતા જી કાંઈ હોય એનું રૂપિયા જી કાંઈ હોય. મેં કોઈ દી પટારો જોયો ને ચાવી બાપા પાસે હતી તમારા. બરોબર. હવે આજે આ તમે લઈને આવ્યા છો તો હું તમને પટારો બતાવી દઉં. કારત બારત તો સારું કર્યું છે ને, એમાં કઈ ગ્રામમાં પછી આપણે શું બાપુની આબરૂ પ્રમાણે કરવું જોઈએ બધું ભાઈ. ના ના ઉતાવળ રાખો ને, એને બતાવી દો ને ભાઈ, આ તમારા બાપાનું, આમાં મારું કાંઈ નથી. હું તમને બતાવી દઉં પટારો. હાલો, જે હોય એને લઈ લેવી. એ તમારું જ છે, તમારે લઈ જવાનું છે. હાલો ઘરમાં પટારો પડ્યો જ છે, લેવા તમારા હાથે જ ખોલજો. હાલો હાલો, બહુ નહીં બોલાવી એટલે એને ખબર પડે કાપા હું મૂકી ગયા. જો આ પટારો જો ખોલી જોઈ લે તમારા હાથે, જે હોય લઈ લેજો એમાંથી. હા ભાઈ, જોઈ લીધું બધું પટારામાં જે કાંઈ છે ઈ? અરે પણ તમે આમ કેમ ઢીલા થઈ ગયા હાવ? શું થયું ભાઈ તમે? હરિયા ભાઈ ઘરમાં જઈને પટારો ખોલ્યો, હા, પટારામાં અડધો પટારો પાણા ભર્યો, બાકી કાંઈ નીકળ્યું નહીં. એમાં એમ છે. ઘણા મળ્યો. મારા બાપુ વાહે અમે 3 લાખનો દાડો કર્યો આ સાવી હાટુથી અને પટારામાં કાંઈ નીકળ્યું નહીં. હવે અમારે આ બધું દેણું ક્યાંથી ભરવું? એટલે તમે આ સાવી હાટું 3 લાખનો દાડો કર્યો એમ ને બાપાની વાહે? હા, મારા બાપુ. તમે જીવતે જીવ તમારા બાપને તમારી વહુએ કે તમે હરખે પાણી પાયું તું? બોલો બેમાંથી કઈ શું બોલે એવું નથી તો હું નહીં. તમારી વહુ એ માંદો માણસ હતો તો કોઈ દી હકે પાણી નથી દેતી. પૂછી જુઓ તમારા ઘરનાઓને. અને આ હાલી નીકળ્યા તો બાપનો માલ નીકળવા ટાણે એમાં પાણા હતા ને, એ પાણા તમારા બાપે જ પીર્યા સમજીને, અને આ ચાવી એની જ હતી. હવે શું કરવું? હવે એ તમારા કરમ જાણો, તમે જાણો, તમારા કરમ જાણે. તો જ અમે લેવો આ ચાવી. હવે અમારે સાહેબ શું ગળામાં કોઈ બી છે? ને તમે 3 લાખનો દાડો કર્યો બાપની વાહે, ગામને દેખાડવા. બાપને જીવતે પાણી પાયું હોત ને તો દાડો 2 વર્ષ મોડો થાય. આજે ઓલ્યા આપણે સીધું ને એવું, કાકું સીધું ને એવું બધું લીધું તો એનું બિલ બાકી. એ બધું હવે તમારે ભરવાનું. જો સાંભળો, જીવતે કરી હોત ને સેવા તો આ 2 વર્ષ મોટા ચાવ્યું ગોતવા આવવી પડે. હાલો ઉપડો બધા, કોઈનું કામ નથી. હાલ ભાઈ જાઓ, ઘેર જાઓ. કાન્યા, હાલો. બાપુએ આપણને દગો દીધો છે. એને દગો નથી દીધો, તમે એને દીધો. જીવતે જીવ ખાવા નતા દેતા, ઘરની વહુ નથી દેતી. આ હવે એક કામ કરો, હવે હે ને આ નામું આપણાથી નામ ભરાય છે ને, અને ગામમાં આપણી આબરૂ નહીં રહે, અને હવે સારે સરવી ધંધે અને આ બધું નામું ભરવી. હાલો, આ કાંક કામ ધંધા કરો હવે. પણ આ 98 થી બાપનું હતું થી ખા ખા કર્યું અને મરી ગયા. તમે 3 લાખનો દાડો કર્યો. હવે જો કામ બામ કરવી ને મકાન તો આપણે આ થઈ ગયું હરીભાઈ કે આ તમારું જ છે. હા, અને આ મકાન તો એ તમારા બાપની આબરૂ ને, બાકી અહીં ઉભા ન રહેવા દઉં તમને એકઈ ને. તો હાલો ઉપડો ઉપડો, હાલો આ ચાવી લેતા જાઓ તમારા બાપની. આપણે વાંધો ને, તું હરિયા તારી રસ્તે ને મેં અમારા. હાલો આજથી તમારો બાપ હતો ત્યાં સુધી જ મારે વ્યવહાર હતો તમારી હારે. હાલો ઉપડો. તો ઘર કીધી જો ખાલી હા થઈ જાય. હાલ ભાઈ તું હાલે નીકળ્યા. બાપનો દાડો કર્યો 3 લાખનો. જીવતે તો પાણી પાયા નતા બાપને.